श्री वल्लभादेश की गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अम्नी महारानी की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय। दाव दयाल की, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य सर्व की बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। ग्रीष्म ऋतु, ઉનાળાનો પ્રકોપ, ગરમીએ માજા મૂકી છે. આપણે આવા પંચતત્વના બનેલા છે, આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશ. તોય આપણાથી ને ગરમી સહન ન થતી. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી તો ફૂલથી બધું કોમળ, માખણથી બધું કોમળ. એમનાથી કેવી રીતે ગરમી સહન થાય? અને આ જ તત્સુખનો વિચાર આપણા પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ કર્યો. એટલે આપણને ઋતુ પ્રમાણે સેવા આપી કે ઉનાળામાં ઠાકોરજીને બધા સીતોપચાર, ખાંડની સામગ્રી, બને એટલું ગરમ કાંઈ ધરવું નહીં. શિયાળામાં આપણે ઉષ્ણ જળથી સ્નાન કરાવીએ, અત્યારે તાતા જળથી હોય. શિયાળામાં આપણે ગરમ બધી સામગ્રી ધરાવીએ, ઉનાળામાં બધી ઠંડી. શિયાળામાં ગદેલ ધરાવીએ, અત્યારે મલમલના, કારણ કે આપણને જ નથી પહેરવા ગમતા. તો યથા દેહે તથા દેવે. આપણા સેવા ક્રમમાં એટલી બધી વિવિધતા આપી છે ગુસાઈજીએ કે તમે જો 50 વર્ષથી ઠાકોરજી બિરાજતા હોય ઘરમાં, તો તમને કંટાળો નહીં આવે. નહીંતર એક ને એક વસ્તુનો કંટાળો આવે. કપડાં આપણે પહેરતા હોય ને, પછી થોડાક દી થાય ને, આ તો કેટલા બધાથી પહેરીએ છીએ, મૂકો પડે, બીજો કાઢો. તો ગુસાઈજીએ ઠાકોરજીમાં ઋતુ પ્રમાણે એટલી બધી સરસ વિવિધતા આપી છે કે અત્યારે આપણે મલના કપડાં પહેરાવીએ, વસ્ત્રો આડબંધ ધરાવીએ. એટલે બધું એ રીતનું જ આપ્યું છે. એટલે સવારે જગાવીએ ત્યારે મનમાં એ જ વિચાર આવે, આજે ઠાકોરજીને પણો બનાવશું કે ઠંડાઈ બનાવશું કે મેંગો શેક બનાવશું. અને પછી તમે એમ કહો કે હું ચીકુ લાવ્યો છું. જો કોઈ દિવસ એવું ન કર કે ચીકુ કાલે બગડી જશે તો આજે બનાવી નાખો, એ શબ્દનો ઉપયોગ થાય નહીં. એનો મતલબ એમ કે બગડી જાય નહીં એટલે પ્રભુને ધરાવવાનો છે. તો પુષ્ટિ માર્ગમાં તો શબ્દોનો નિગ્રહ કરેલો છે. આજે આપણે નહીં કહેતા વધારાનો છે, દઈ દેજો કોકને. તો પ્રભુને એવું ના ચાલે. ચીકુ લાવ્યો છે, પ્રભુને શેક આરોગવાની ઈચ્છા હોય તો મને કહેજો, હું ટૂંક કરી દઈશ. વધારાના 2-3 છે એમ ન કહેવાય. ઓલા એક જણે સાડી લાવ્યા, ગળામાં સાડી સાથે બ્લાઉઝ આવ્યા. હવે ઘણાને એવા બ્લાઉઝ ના ગમતા હોય, એટલે એક વૈષ્ણવને એમ થયું કાંઈ વાંધો નહીં, આ કટકો વૈધો છે. શું મનમાં વિચાર એવો? વૈધો છે તો ઠાકોરજીની પીછવાય ખંડપાટ ને વસ્ત્ર તન્યો થઈ જશે. એટલે દરજીએ પૂછ્યું, આમાંથી બ્લાઉઝ કાઢવાનો જ કે એમને રવા દેવાનો છે? ઘણા સાડીમાં બેન એમ કહેતા હોય કે હું દક્ષિણે પહેરું છું ને, એટલે ટૂંકી ના થઈ જાય એટલે રહેવા દેજો બ્લાઉઝ. દરજી દર વખતે પૂછે, બ્લાઉઝ રવા દેવાનું જ કે અંદર કાઢવાનું જ? એટલે આ બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા. એટલે કે ના ના, હવે કાઢજો ને, પછી મારે કાંઈ વધારાનું કામનું નથી. જો મનમાં શું એવું, હું આવા બ્લાઉઝ પહેરતી નથી, એ કપડું વધારાનું. તો ઠાકોરજીની પીછવાઈ
ખંડપાઠ અને વસ્ત્ર થઈ જશે. એટલે ઓલો બિચારો ફોલ ઇન્ટરલોક વાળો આની ભાષા સમજો નહીં. એ કે બેન એટલે શું કરું? એ કે કાઢીને મને આપી દો. એટલે એને આપ્યો. હવે એ બેનને તો પોતાને કઈ સીવતા આવડતું નહોતું. કોઈ દી હુક કે આ ટાંકી નહોતી. એટલે ઘર આવીને એની વહુને કીધું, એ કે તમે ક્યાં વસ્ત્રો કરાવે છે? આપણે તો હમણાં જઈ ઠાકોરજી પધાર્યા એટલે મને કઈ ખબર નથી. એ કે મમ્મી વર્ષોથી કરાવે છે, પૂછી જોઈશ. એટલે પછી બીજે દિવસે એડ્રેસ લઈ આવી. એટલે કે દઈ આવજે ને બેટા, અને આ માપ લેતી જાજે. હવે ઓલી ગઈ બહુ બિચારી, જોયું. એટલે જે સીવતા હતા એને કીધું, આ હાવ પેલું છે કપડું, રેશમી નહીં, નાયલો નહીં એવું, એટલે આમાં બધામાં અસ્તર નાખવું પડશે. કારણ કે અસ્તર વિના તો આ તરત વચ્ચેથી ને ફંસાઈ જશે. એટલે અસ્તરવાળા હું સીવું છું એનો ડબલ ભાવ. આ જો ડ્રેસે સીવડાવીએ ને તો અસ્તર વગરના 400, અને અસ્તર હોય ને તો 750. લોલા બેને કીધું એ કે તો ડબલ પૈસા, અને અસ્તર તમે લાવો તો ભલે, અને હું લાવું તો અસ્તરના જુદા. એટલે ઓલી હોવે ત્યાંથી ફોન કર્યો. એ કે મમ્મી આ કપડું બહુ સારું નથી. એ કે આ બેન કે હું તો બધાય ના સીવું, આ કપડું આપણે પહેરવાનું હોય ને તો ફસકાઈ જાય, પણ ઠાકોરજીના તો વસ્ત્ર ન ધોવાના હોય ને એટલે હાલે. એટલે કે તો શું કહેવા માંગસ? એ કે અસ્તરવાળા કરે વસ્ત્રના તો આટલા પૈસા, અને અસ્તર આપણું હોય તો આટલા, ને એમનું હોય તો આટલા. એ કે આ તો હોના કરતા ઘણા મોંઘું પડે. આ તો બ્લાઉઝ પીસ વધ્યું હતું, અને મને તો આવું ફસકાય છે એવું ગમે નહીં. એટલે મને એમ થયું કે ઠાકોરજીનું કરાવી દઈએ, લઈ આવ પાછી લઈ આવે. એટલે એમના ઘરે એક વૈષ્ણવ આવ્યા. એ હાથેથી સિલાઈ કરતા હતા. એટલું સરસ એનું ફિનિશિંગ ને બધું. પણ એ કોઈનું કઈ લેતા નહોતા ન્યોચ્છા. એ કે મને એટલી ટેલ મળે, પણ એને કામ બહુ રહે. મફત હોય ને લોકો બહુ જાય, અને મફત કરે ને એની કિંમત એ ન હોય. તમે કોઈ વસ્તુ મફત કરો ને એની કિંમત ન હોય. ઓલા કીર્તન ગાવા વાળાને બોલાવો ને, પૈસા લેતા હોય ને તમારે 10 વાર ફોને કરવો પડે, 2 વાર મળવાઈ જવું. અને પૈસા ન્યોચ્છાવર ન લેતા હોય, એ એમ કે ને તમારે ઠાકોરજીને પાટોત્સવ છે, હું આવીશ, હું તમને કહીશ હો ભાઈ. એટલે એમ કે મને આ પૈસાથી જે ગાય છે એ મળી જતા હોય તો તમે ન આવતા. હવે તો નવું નીકળ્યું છે, શું બોલું, સજાવટ. આ સજાવટ કરો એના આટલા પૈસા, આ સજાવટ કરો એના આટલા પૈસા. આ સમજાતું નથી કે આજે આપણે બ્યુટી પાર્લરમાં જવા માંડ્યા એટલે ઠાકોરજીને આવું કરવાનું. પેલા જે કોમળતા હતી દીકરીઓમાં, તૈયાર ઘરે કરતા ને, લગ્ન થતા ને, ફઈ હોય, બેન હોય કે ભાભી હોય, બેનપણી પીર તાણી દેતી હતી. અને એવી મજાની પીઠી ચોળે કે ક્યાંય બ્યુટી પાર્લરમાં જવું ના પડે. અને એનું રૂપ એવું ખીલે કે બધા એમ કે આમ તો નજર પડશે, એવી તો નજાકત હોય. આ બ્યુટી પાર્લરમાં કેટલી જાતના ક્રીમ વાપરે, અને 7-8-10 વર્ષ થાય ને એટલે મોઢું એવું થઈ જાય, જો પછી તૈયાર થયા વિના બહાર નીકળે તો લોકોને બીક લાગે. ઓલો એક જોક આવ્યો હતો, લગ્ન થયા એટલે ઓલી તો એવી સરસ લાગે, બધા કે ભાઈ બન તારી વહુ તો કેવી દેખાવડી ને રૂપવાળી, ભાવી ગયો બાકી કે. પછી એક દી ગયો ને સવારે ઉઠી નાહી ધોઈને ઉઠાડવા આવી. એ કે એ તું કેમ આવી, મારા વાઈફને મોકલ. એ કે તમારા વાઈફ હું જ છું. એ કે રાતના તો છું, એ તો હું બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ હતી એટલે. ઓલા એડ્રેસ લઈ લીધું. આ તો જોક છે.
પછી એપલનું આખું ખોખું લીધું અને બ્યુટી પાર્લર વાળાને ત્યાં ગયો. એ કે તમે તો બહુ સરસ તૈયાર કર્યા હતા, કેવું પડવો? એ કે મોઢું ધોયા પછી તો ઓળખાય નહીં એવા કર્યા હતા. એ કે લ્યો એને બદલામાં ગિફ્ટ. એ કે ના 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 ભાઈ એવું નહીં, અમે તો બધાને કરીએ આમ તેમ. ઓલી તો રાજી થઈ ગઈ કે આપણે કેવા દીધું. ઓલી કે સારું આ તો આવું હળવું લાગે. દહીંનો ઓલો નીચે ઉતરતો હતો, ઓલીએ ફોન કર્યો, એ આ તો એકલું ખોખું જ. એ કે અમને તમે ખોખું જ પકડાયું એપલના બાને. આ મોઢું થયું ત્યારે ખબર પડી કે એપલ નહોતું, ખોખું હતું. એમાં બધા આ અત્યારના આ એવું ચાલ્યું છે બધું બ્યુટી પાર્લર ના અંતે. પણ ઠાકોરજીને તેમાંથી બાકાત રાખો મારા વાલા. તમે જેવી સજાવટ કરશો ને એ ટેલ છે, એ તમારી ઇન્દ્રિયોનો વિનિયોગ છે. આજે સવારે આપણે ચંદન ઘસીએ તો ઘસતા ઘસતા આપણને પ્રભુના મુખારવિંદ દેખાય, એના તત્સુખનો વિચાર. આપણે એમ વિચારીએ આ કોકને 10 રૂપિયા દીધી હોય ઘસી દે, ન કરે. આવો વિચાર જ ના આવે આપણને. ખરેખર જે વૈષ્ણવ હોય એને એમ થાય અમને ટેલ મળે. નસીબદાર હોય એને ટેલ મળે, બધાને નથી મળતી. તો વાત કરતા હતા ઓલા વસ્ત્રની. એટલે પછી ઓલા વૈષ્ણવને કીધું તમે હાથેથી કરો છો તો આ થાય? એ કે થાય તો ખરું પણ આમાં અસ્તર જોઈએ. એ કે તમારે આટલા બધા આવતો એમાં નહીં થોડું ઘણું વધતું હોય એમાંથી નાખી દેજો ને. એ કે આ કાપડ કાંઈ સારું નથી, ફસકી જાય એવું છે. એટલે વૈષ્ણવ સરસ જવાબ આપ્યો. એ કે જો એક તો એ કે હું પૈસા લેતી નથી, ને બીજું જેના ઠાકોરજીના વસ્ત્ર સીવવા આવે ને એનો આટલો કટકો વૈધો હોય ને તો હું દઈ દઉં છું. તમે શું બોલ્યા? બીજામાં વૈધું ઘટ્યું હોય, એમાંના આપણા ઠાકોરજીમાં વૈધું ઘટ્યું વપરાય? આપણા ઠાકોરજી તો ત્રિલોકનો નાથ છે, ત્રિભુવનપતિ છે, ભગવાન છે. એને વૈધું ઘટ્યું હાલે? અને આ બ્લાઉઝ તમારે નથી થાય એવું, ફસકી જાય એવું છે, તમારું શરીર ભારે છે, આ 70ના ઓલામાં ના થાય, તમારે કઈ કામનું નથી એટલે ઠાકોરજીનું કરવાનું. એની વહુ કે આ 2 દીથા કપડાનું હાલે છે. પછી ઓલા બેને સરસ કીધું કે તમે પ્રભુને સાક્ષાત નથી માનતા એટલે તમને આવા વિચાર આવ્યા. તમારી આ વહુનો દીકરો છે, એના જબ્બો લેંગો સીવા દ્યો તો દરજીને એમ કહો છો કે વૈધું ગયું તો અસ્તર નાખજો ને. ઓલો એમ કે બોસકીનું કપડું છે, ત્યાં હું કે હારા મારા સીવજો, 5 પૈસા વધુ લેજો. તો ઠાકોરજી તમારા દીકરાથી ગયા એમ? તો કે ના ના એવી કઈ વાત નથી. પછી એને પાછી બુદ્ધિનું પ્રદર્શન કર્યો. એમ કરો નહીં કે અમારે કઈ કામનું નથી, તમારે ઠાકોરજીને કામમાં આવે લઈ જાઓ. ઓલા બેન કે સાંભળો, તમે ગાડી બંગલા વાળા હોય હું રાજી, તમને વંદન, પણ મારા ઠાકોરજીને એની માં એને કલા આપી છે ને તો ન્યોછાવર લીધા વિના બધાને સીવી દો છો. પણ મારા ઠાકોરજીને મારી સાડી લેવા જાઉં ને એ પેલા હું એના માટે વસ્ત્ર લઈ આવું, કપડું લઈ આવું, અને પછી મારી સાડી લઉં છું. અને મને લાગે ને કે જરીનું છે, દિવાળીમાં ધરાવવાનું તો હું અસ્તર કોમળ લઉં છું, કા રેશમી લઉં છું, અને હું મારી રીતે સીવું. મેં હજી સુધી મારા ઠાકોરજીના વસ્ત્ર કોઈ, એટલે આજે તમે કીધું કાંઈ વાંધો નથી, પણ મારા ઠાકોરજી વધારાના નથી. મારા ઠાકોરજી સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે.
એટલે તમારે કામનું નથી ને મારા ઠાકોરજી માટે નકામું જ છે. પછી એ કપડું એને કામ વાળીને દીધું કે લ્યો તમારે કાંઈ કોઈને કામ નું આવ્યું એવું કપડું તમારે તમારા ઠાકોરજીને વસ્ત્ર કરાવવું હતું. જે સાક્ષાત નથી સમજતા એને આવા વિચાર આવે. બાકી સાક્ષાત સમજે. આજે આકાશ એમ કે હાલ પપ્પાનો બર્થડે છે, આપણે સરસ જભોલેંગન કાપડ અથવા શર્ટ પેન્ટ લઈ આવીએ. પપ્પાને કેવું નથી તો અમે ગમે એવી દુકાને જઈએ. ભાઈ ક્યાંક બ્રાન્ડેડ લેજો, તાર પપ્પા આવું જ પહેરે છે ને આ જ ફાવશે, બીજું નહીં ફાવે. હા મમ્મી ત્યાં જ લઉં છું, મને ખબર છે. તો આપણા ઘરવાળા કે આપણા દીકરા માટે આપણે ઉત્તમ લાવતા હોઈએ બ્રાન્ડેડ, તો આપણા પ્રભુને આવું. પ્રભુને સાક્ષાત સમજીએ છીએ. ઓલા એક જણ ઠંડાઈ બનાવતા હતા, એટલે અંદર બધું કાજુ ને બદામ ને દ્રાક્ષ ને ઇલાયચી ઠંડક બધી. ઓલા વૈષ્ણવ પૂછો એવા એ કે તમારે કામવાળો આજે આવે તો રોકડીમાં કરી દે તો સારું, મારે બહુ ટાઈમમાં છે ને કામવાળો સવારમાં ફોન કર્યો પણ ઉપાડતો નથી. વૈષ્ણવ હતા અને ઓલું ક્રશ કરે એટલે પૂછ્યું શું ક્રશ કરો છે? ઓલા બેનની 1% ઈચ્છા નહોતી કહેવાની, પણ વૈષ્ણવ હતા, પાડોશી હતા કે ના છૂટકે કે ઠંડાઈ. એ કે લે ઠંડાઈ આવે ને અમારી કરી નાખો ને તમારી હારવાર થોડી. ઓલા બેને તો રાજી થઈને કરી. એમણે 15-20 દી ચાલે એટલી બનાવી દીધી અને દીધી. એટલે પેલા દિવસે પલાળીને ઠાકોરજીને ધરી અંદર બધું નાખ્યું હતું, પધરાયું હતું, એટલી સરસ. એટલે એના વરે કીધું કે આ તને ઠંડાઈ આટલી સરસ બનાવતા આવડે જ ખબર નહીં. દર વખતે તો આપણે શ્રીનાથજીથી લાવીએ છીએ, આ વખતે કોઈ ગયું હતું કે તે બનાવી? એ કે ના રે ના, બાજુના ઓલા વિભાબેન બનાવતા હતા તો આપણો મેળ પડી ગયો. એ વળી નોકરનું પૂછવા ગઈ એટલે આ વખતે આપણે ઠંડાઈ તો બારોબાર થઈ. આ પ્રભુ માટેનો પ્રેમ નથી. તમે ને હું નસીબદાર છીએ કે દુનિયામાં આટલા બધા વૈષ્ણવો બિરાજે છે, એમાં આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે. બ્રહ્માજીને ઓલું અધરામૃત જોતું હતું, બધા આ વાર્તા જાણે. ઠાકોરજીએ નો જ આપ્યું, નો જ આપ્યું. બ્રહ્માજીએ વિચાર કર્યો, એ કે આ પ્રભુ રોજ છાક આરોગ્ય અને હાથ ખાસા કરવા યમુનાજીમાં આવે છે, માછલું બની જાવ તો આમ અરોગે પ્રભુ. તો અધરામૃત વાળા હાથ થાય ને એ હસ ખાસા કરવા આવે તો મને એમાંથી ને માછલા તરીકે અધરામૃત મળી જાય. ઠાકોરજી કે ઓહો બ્રહ્મા આવ્યો છે એ કે માછલું બનીને જેવા યમુના કિનારે આવ્યા ને હા એ કે હાલો હાલો આજે આ ફેટાથી હાથ ધોઈ નાખો, ખાસા કરી નાખો, લૂછી નાખો. આજે આપણે હાથ નથી ધોવા. જુઓ દીધું ના દીધું તો શું આપણે એવું માનીએ છીએ કે આપણા ઘરે મૂર્તિ પધરાવી દીધી છે? વલ્લભે ના, આપણા ઘરે સાક્ષાત પુષ્ટ કરીને પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા છે અને એની અનુભૂતિ પણ કરાવે છે. માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. આપણે જો 30 વર્ષ પહેલા પધરાવ્યા ને ત્યારે આવો ભાવ નહોતો. આપણે એવું જ માનતા હતા કે અડધો કલાકમાં લે દેવ ચોખા મેલ મારો છેડો. 7:30 જવાનું હોય એટલે આમ ઓલા કહેવાય ને હાય સુઈશ. આજે મારા ધરાવી હોય ને એ ભોળી ન કરું, એ અઠવાડિયું રવા દઉં. બુદ્ધિ નહીં કે ઠાકોરજીને રાતના વાગે મારાજી રવા ન દેવાય. ખાલી કુંડલ ને એ જ હોય, કંઠેસરી ને તિલક, હાથના કડા ને પગના, એના સિવાય કાંઈ ન રખાય. ઠાકોરજીને રાતના શ્રમ પડે.
બીજો રવિવાર આવે ને એટલે બીજી માળા ધરવાની, ઓલી વળી કરી દેવાની. પણ ઠાકોરજી સાક્ષાત છે ને પ્રતીતિ કરાવે છે. ઠાકોરજી અદ્ભુત રાય છે. ત્યાં મારી બા આવી ઠાકોરજી પધરાવીને. અહીંયા આપણે આકાશગંગામાં કથા યાદ છે ને, શોભાયાત્રા ને બધું નીકળું. એટલે મને કે લાવ એ કે હું શ્રૃંગાર કરું, તું સામગ્રી કર, કારણ તાર રસોડામાં બેબી મને કઈ હળ નહીં પડે. એટલે મેં કીધું ના ના, હું મારા ઠાકોરજીને હું કરું, તારા ઠાકોરજીને તું કર. મને કે ના ના લાવ, નાની કરે ને ગમે તું તાર જા. એટલે એને તો જગાવ્યા. અને રવિવાર હતો. અહીંયા એ બોતડી અહીંયા આ શું કર્યું તે? મેં ધીમે બોલ, આજે એ ઘરે છે. મેં કીધું પ્રેસ બંધ છે, રવિવાર શું છે? મને કે મારા વડી કરતા ભૂલી ગઈ. મેં તો ભૂલી નથી ગઈ, હું અઠવાડિયે બદલાવું છું. મારે ઓફિસ હોય ને, આજે રવિવાર હોય ને એટલે બરાબર મેં કીધું શ્રૃંગાર એ કરું ને, માળા એ બદલાવું ને, વસ્ત્ર ને મેચિંગ ને આજે કરું. બાકી મેં કીધું સોમથી શનિ તો મને કે તું એક રોજ એની સાડી પહેરીને જાસ, તું રાતના એ કે આ માળાથી પહેરીને હોઈ જાસ. મેં કીધું ના, મન તો વાગે, મને આવડી દીધી. તો ઠાકોરજી તો બેબી ફૂલથી વધુ કોમળ છે, માખણથી વધુ કોમળ છે. એમના મહારાજીનો શ્રમ ન પડે બેટા. એમ ધીમે ધીમે ભગવદીઓનો સંગ મેળતો ગયો, એમ ઠાકોરજી સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે એની પ્રતીતિ. અત્યારે હવે કોઈ કહે તો આપણે કઈ ના ભાઈ ના, આપણે વાત જ ન કરાય ઠાકોરજીની. મને ઓલા સવિતાબાઈ શીખવાડ્યું, ત્યારે લેન્ડલાઇન હતા. નવા નવા ઠાકોરજી પધરાવ્યો ને એટલે આમ મને બહુ ગમે કોઈને કેવું એમાં ઠાકોરજી બિરાજે છે, એમ કે મેં ઠાકોરજી પધરાવ્યા, આમ વટ પાડીએ. તો સવિતાબાઈ એ જ કીધું, ઓલો ફોન આવ્યો અને એ કીર્તન ગાતા હતા. કયું કીર્તન એ મને આજની તારીખમાં યાદ છે. વિધિ ન કરત વિહાર કદંબવન, વિધિ ન કરત વિહાર. એટલે ફોન આવ્યો, લૌકિક હતો. એટલે મેં કીધું અત્યારે નહીં, અત્યારે હું ઠાકોરજીના શ્રૃંગાર કરું છું. ના, વડા કરતી હતી. મેં કીધું વડા કરું પછી તમને ફોન કરું. અને મારા પર બગડ્યા. શું કહેતી હતી કે ફોનમાં? મેં કીધું મને કે આ બધા તમે લોકો છે ને નાની સાન કોઈ વાતમાં સમજતા જ નથી. પણ મેં કીધું શું થયું એ તો કયો. એ કે આપણા છોકરાને આપણે પેટ ભરાવતા હોઈએ અને કોઈનો ફોન આવે તો આપણે એમ કહીએ છું પેટ ભરાવું છું. તો આપણા ઠાકોરજીનું નામ લેવાય જ નહીં. સેવા કરું છું કે શિંગાર કરું છું કે ભોગ ધરાવું છું, તુલસીજી હાથમાં જ બોલાય જ ને બેટા. તે દીની ઘડીને આજનો દિવસ એ સમજણ પડી ગઈ. પછી એને ફોન આવ્યો ને તો એને એવું જ કીધું, હું હિન્દુ ભેગી બીપી મપાવા જાઉં છું. મેં કીધું મને હજી આપણામાં સમજણ ઓછી, એને સમજણ પાડે. મેં કીધું માં તમને બીપી વધી ગયું લાગે છે તો તમને સ્કૂટર ઉપર નહીં ફાવે, ગાડી કાઢો. મને કે બોતડી કાંઈ નથી થયું. તને સમજાયું ને કે ક્યાંય ઠાકોરજીનું નામ ન દેવાય. આપણે કહેવાય જ નહીં કે હું સેવામાં છું. સેવા તો બાપ બેટે કર ગયે. ગોકુળના જેમ કહેતા હોય કે સેવા બાપ બેટે કર ગયે, હમ તો લકીર પીટતે. તો હું ને તું, તમે તો ઠીક, પણ હું ત્યારે જે આપણે 2-3 મહિનામાં લાગ મહિનો 1.5 મહિનો મિશ્રી ધરતા હતા. પછી ન ફીકું થયું કે ના દૂધ ઘર સીધી મારવાલા એ સકડી જ આરોગવામાં. અને અદભુત રાય એવી લીલા કરી કે એ ક્યારે આરોગવા માંડી એ ખબર જ ન પડવા દીધી. એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં. તો ભગવદીઓનો સંગ મળે ને, જો ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં.
ભગવાન એમ કે લે હું ભગવાન છું, તું આમ કર. ભગવદીઓ જ આપણને સમજાવે. એક નાની વાત, એક શેઠ હતા. શેઠાણી જેટલી જગ્યાએ સત્સંગ હોય, કથા હોય, કીર્તન હોય, બધે જાય. એ જમાનામાં પેલા બધા કામવાળા નો રાખતા, બધા હાથે જ કામ, પાણી ભરવાય જાય, નદીએ જાય ને પેલા ગારે કરે ને ચૂલા ઉપર રસોઈ કરે ને ફૂલે હાથે વીણે ને માળા જે કરે ને દળે ખરા ને. પણ આ શેઠ તો નગર શેઠ હતા, અને શેઠાણીનો તો ઠાકોરજી ઘરે બિરાજે. શેઠાણી ભલા, એના ઠાકોરજી ભલા, અને એનો સત્સંગ ભલો. શેઠાણી ઘણી વાર કે બ્રહ્મ સંબંધી છો, પ્રભુ ઘરમાં બિરાજે છે, કોક દી તો દર્શન કરવા આવતા હો. મેં તને ના પાડી? તને હું કહું છું કોક દી પેઢી ઉપર આવતી હતો. આ બધી મજૂરી કરીને આ ભેગું કર્યું ને ત્યારે આ પોળા થઈને ફરો છો તાના માના જ, નહીં તો છાનાવાના થઈ જાય. શેઠાડી કે હવારના પોરમાં ક્યાં બતાવ્યા. પછી પ્રસાદ લેવા આવે પેઢી ઉપરથી, એટલે શેઠાણી કે આજે ધનજીભાઈ ત્યાં કથા મહારાજને બેસાડી છે, એટલે 7 દિવસ ત્યાં જવાની છે. તમે સાંજે આવશો એ પહેલાં હું આવી જઈશ. હવે નગર શેઠના ઘરે તો કામવાળા હોય, રસોઈ હોય, એટલે શેઠ એમ કે હું આવું ત્યાર પહેલાં તમે આવી જાજો, કારણ કે તમારા વિના મને જમવાની પ્રસાદ લેવાની મજા ના આવે. હવે એકવાર એવી કથામાં રસ પડ્યો, એટલે એણે એના વરને શેઠને કહ્યું, એ કે મેં તમને કોઈ દી આગ્રહ નથી કર્યો, કોઈ દી પરાણે આવવાનો નથી કર્યો, હું મારી રીતે કર્યું, પણ આજની કથા એવી છે, આજે પૂર્ણાહુતિ છે, છેલ્લો કલાક આવો. શેઠાણીએ આમ નાભીમાંથી બોલ્યા, હૃદયથી બોલ્યા. શેઠ કે હારું, આજ પેઢીથી કલાક વહેલો નીકળી જઈશ. પણ પછી ટેવ ન પાડી દેતી, મારી પાસે ટાઈમ નહીં, તાર તો કામ નહીં હોતું, નવરી છો તો બધા ધંધા કરે, મારી પાસે ટાઈમ છે. શેઠાણી કે એકવાર આમનો મેળ પડી ગયો ને તો જેવી નિષ્ઠા કમાવામાં છે ને એવી ઠાકોરજીમ થઈ જાય. હવે શેઠ તો આવ્યા, 2 શબ્દો સાંભળ્યા નહીં, આરતી થતી હતી, એટલે શેઠાણી આવ્યા. હાલો, એ કે ના મારે આગળ નથી આવવું. એ કે કાં? એ કે તું બધાય ન ઓળખતું ભોળી છે, મને જુએ ને એટલે એમ કે આ મનોરથ કરાવો, આટલા પૈસા લખાવો, અહીંયા દાન કરો, આટલી અહીં ગૌઓલામાં ગૌદાન કરો. એ કે આ મારા એવા નથી હો. એ કે કોઈને એવું કાંઈ કે, એ કે કોઈ ન કે. આપણે કોણ છીએ? નગર શેઠ. બોલે કે મારા હમ આજ મારું માન રાખો. શેઠ કે આજ પાછા મારે 5-25 હજાર નહીં, પણ એ કે હું એમ કહી જ દઈશ કે ભાઈ અમે આ બધા નહીં માનતા, અમે ગુપ્ત દાનમાં માનીએ છીએ. ઓલા ચોક જેવું, ઓલા ગૌશાળા વાળા આવ્યા કે શેઠ શરૂઆત તમારાથી કરે છે. એ કે પણ હું ગુપ્ત દાનમાં માનું છું. એ કે તો આ પેટી લઈ આવ્યા છે, ગુપ્ત દાન પધરાવો. શેઠે ચેક લખી દીધો. એ કે લ્યો આંકડો તમારો, જે તમારે લખવું હોય. ઓલા 51,000 લખ્યા. શેઠ કે કાંઈ વાંધો નહીં. ચેક લઈ ગયા, ચેક પાછો આવ્યો. એ કે આમાં સાઈન નથી. પાછા આવ્યા. શેઠ આમાં સાઈન ભૂલી ગયા હતા. એ કે ભૂલી નથી ગયો, હું તો ગુપ્ત દાનમાં માનું છું. એમાં આ શેઠ મનમાં સમજી ગયા કે મને મહારાજ પાસે ગયા, મહારાજે હાથમાં જ કાંઈક સંકલ્પ કરો. શેઠાણી આમ જોઈને કે હું કહેતો હતો ને હું. મહારાજ કે સાહેબ શેઠ દક્ષિણાની વાત નથી, કોઈ ગૌદાનની કે બ્રાહ્મણ દાનની વાત નથી. તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, તમે એક નિયમ લ્યો. શેઠ કે આ મને એવી લઈ એવી ખોટી ને ત્યાં
પણ આમ બધા ઊભા હતા, શેઠ આવ્યા, શેઠ આવ્યા. સંકલ્પ કર્યો. એ કે કર્યો નહીં ક્યાં? એટલે શેઠે પાવલી મૂકી. શેઠાણી હે તું બેસ છાનમાં નહીં. એટલે મહારાજે કીધું હું નથી લેતો કથા વાંચવાના પૈસા. ભાગવતના પૈસા વાંચવાના લઈએ ને તો ભગવાનને વેચા બરાબર કહેવાય. આ ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. એટલે ભાગવત કથા પૈસા લઈને વેચાય નહીં, વંચાય નહીં, અને પૈસા લઈને સંભળાય પણ નહીં. એટલે આ પાવલી ધરીને તમે એ આ ગૌ સેવાની આ ગોલક છે ને એમાં પધરાવી દો. શેઠાણી ક્યાં ગાયનું છે એમાં થોડું પધરાવો. એ ઘણા એ ગાયનું પધરાવ, શાંતિ રાખો. ઘરે આવ્યા એટલે શેઠાણી કે શું નિયમ લીધો? એ કે એ જાહેર ન કરાય, ખાનગી રખાય. હવે શેઠે નિયમ લીધો તો એ સવારે ઉઠે ને તો ઓલા કુંભાર ચાકડા ઉપર બાટલા કરતો હોય એટલે ઉઠતા વેત શેઠ એને જય શ્રી કૃષ્ણ કહે, અને ઓલાની દ્રષ્ટિ પડે તો એ જય શ્રી કૃષ્ણ કહે. શેઠે નિયમ લીધો રોજ આ કુંભારનું મોઢું જોઈ અને પછી ચા પાણી પીશ. ત્યાં સુધી મોઢામાં કાંઈ નહીં નાખ. એને એમ હતું કે આ ચાકડો તો રોજ 6 વાગે ઉઠીને હલાવે જ છે, અને કુંભારને તો જેમ દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે એમ કુંભાર નહીં. પેલા ગામડામાં એવા વર્ણાશ્રમ ધર્મ હતા કે કુંભાર હોય ને એને એના દીકરા એની પેઢીઓ માટલા જ કરે. બ્રાહ્મણ હોય એ ભણાવે, યજ્ઞ કરે ને ઉપદેશ આપે. ક્ષત્રિયો હોય એ રક્ષા કરે દેશની, અને શુદ્ર હોય સેવા કરે. હવે શેઠાણીએ પૂછ્યું શું તારું કામ તું કર. હવે જેવા ઉઠે એટલે ઓલો શેઠ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. રાજી થાય કે આપણો નિયમ બરાબર છે. પૈની પેદાશ નહીં, ઘડી નવરાશ નહીં, 1 રૂપિયો એક નવો પૈસો ખર્ચવો નહીં, નિયમ માટે કાંઈ પ્રયત્ન કરવો નહીં. આ બારીમાંથી જોયું, ચાકડો જોયો ને કુંભાર જોયો, એણે જય શ્રી કૃષ્ણ કર્યું, આપણે કર્યું, આપણો નિયમ પૂરો. હવે રોજ રાત્રે શેઠાણી પૂછે પીઓ તો ખરો કયો નિયમ લે? નથી કેવું. હવે એક દિવસ એવું બન્યું કે રવિવાર હતો તો જોયું તો ચાકડો બંધ, ઘરમાં બધું ક્યાંય ચહલ પહલ નહીં. કુંભારણ ગયા હતા જલ ભરવા. રવિવાર હતો એટલે છોકરાઓ અંદર હોતા હતા, અને સાસુ સસરા ગયા હતા વહેલા ઉઠીને મંદિરે. શેઠ ક્યાં ગયો હશે? જ્યાં સુધી મોઢું ન જો જય શ્રી કૃષ્ણ ન કરે ત્યાં સુધી મોઢામાં પાણી જલ. ચાની તો દૂરની વસ્તુ, આ મહારાજે તો ખરી કરી. નિયમ સીધો લીધો તો આજે આડો પડ્યો. શેઠાણી અહીંયા આવો તો એ કે શું છે? એ કે ઓલો કુંભાર ક્યાં ગયો છોકનો? એ કે ખબર નહીં, તમારું ધ્યાન હોય, મારું અત્યારમાં મારે એ બાજુ જોવાનો ટાઈમ. એ કે શેઠાણી નવી નવાઈ પૂજા સેવાન કરે છે. નીચે ગયા એટલે એના ફળિયા સામું જોઈને બહુ પડે, છગના એ છગના. પેલાના જમાનામાં મોટાઓની લાજ કાઢવી પડતી હતી. પરણી જાય ને એટલે વાળવા વાળાની લાજ કાઢવી પડે, કારણ કે આપણે બહુ બન્યા. આજ 50 વર્ષ પહેલા આપણા લગ્ન થયા તો ઓલા વાળતા હતા લક્ષ્મીના વર, આપણે તો દોઢા. બાકી જ્યાં ચા દે એટલે એનું બધું જુદું હોય, એટલે આપણે ચા લઈ જાય ને પેલા. હવે તો એટલું સરસ થઈ ગયું છે, કોઈ વર્ણાશ્રમ ધર્મ નહીં, બધા એક સરખા છે. ઓફિસમાં હોય બધા હારે ચા પીએ ને. એટલે આપણે દેવા ગયા, બા જોઈ ગયા, એ ભણેલી અહીંયા. મેં કીધું શું થયું? માથે ઓઢ, આઘું ઓઢ. આઘું ઓઢ એટલે થોડું. મેં કીધું આ બાપુજી અંદર છે, ભાઈ છે નહીં, ના મને કોણ કહે છે? બાપુજી સમજી ગયા, બેટા વાળે છે ને એ આપણા વડીલ ગણાય. જો કેવી મર્યાદા, એનું આઘું ઓઢવું પડે. પછી તો અઠવાડિયા પછી બાપુજીએ કહી દીધું કે ઈલા 2-3 વાર પડ્યા ને
એ માથે ઓળસાય લાજ નહીં કાઢે. નહીં તો આપણે જ લાગે દોડી બાદશાહ. મેં પરાણે અઠવાડિયું લાજ કાઢી હશે, કારણ કે 2-3 વાર તો આખડી. આપણો રૂમ ઉપર, નીચે આવી તોય પડી. પછી ઓલા ઓસરીમાંથી ને ફળિયામાં આવું બધું મૂકવા વાસણ, એકવાર ત્યારે પડી. 2-3 વાર બાપુજીએ જોયું, આપણા ઉપર વીટો. બધાને કાઢ્યું એક ભલે કાઢે, પણ ઈલા નહીં કાઢે, માથે ઓટશે. બાકી આ ચગાવો. શેઠાણી એટલે પછી કુંભારાણે કીધું, એ કે આજે ખેતરમાં વાવણી કરવાની છે અને કૂવો ખોદવો છે, એટલે 2-4 જગ્યા જોવા ગયા છે કે કૂવો ક્યાં ખોદવો. એટલે આ કામ પતાવીને હું જાઉં છું. એટલે આજ માટલા ઘડવાનું બંધ રાખ્યું, ચાકડો કર્યો જ નથી કે. શેઠ તો ધોત્યું આમ હાથમાં લઈ અને દોયડા. એ કે પેલા મોઢું જોઈને જય શ્રી કૃષ્ણ કરી આવું, ચા પીવાય. અને મારી જેમ ચાની તલપ એવી કે દાંતણ આમ પૂરું થયું નથી ને શેઠાણીને કે ચા ગાળો. હવે શેઠાણીને તો કઈ ધ્યાન જ નહોતું, કારણ કામ કરવા વાળાને ચાય બનાવે ને રસોઈ. શેઠાણી એના ઠાકોરજી પડતું બધું કરી લે, દૂધ ને માખણ મિશ્રી ને ગોરસ ને રસોઈ. બાકી શેઠ માટે જે રસોઈ બધાને કરવું હોય એ કરે. હવે ખેતરમાં ગયા, એનું ખેતર બધા એકબીજાને જોયું હોય તો છગનભાઈ જોતા હતા કે કૂવો ખોદાવો છે, આમાં જગ્યા કઈ પહોંચીને હારી છે. એટલે ભગવાનનું નામ લેતા જાય ને કોદાળી મારતા જાય કે જ્યાં તરત મોટો ખાડો પડે એટલે સમજી જાવું કે અહીંયા કૂવો ખોદાય. તો કોદાળી મારીને તો ભટકાણું કંઈક. એ કે આ તો કંઈક લાગે છે, કોઈને ધ્યાન નથી ને જોઈને કોદાળી 10-12 મારી તો સોનાના રાણી છાપ સિક્કાનો આટલો મોટો ચરુ હતો. એ કે આપણે તો જો પ્રભુ કેવો કૃપાળો. શેઠાણીને ઘરે ઠાકોરજી બિરાજે અને શેઠ આપણે સવારે જય શ્રી કૃષ્ણ એ કાંકી અને હું કહું, એમાં પ્રભુએ આવી કૃપા કરી. હવે કોઈ જોતું નથી ને, એમ કરીને ચરુ કાઢી અને ન્યાય એની ખેડૂતની ઓયડી હતી. એ કે અત્યારે ત્યાં હંતાડી દો. શેઠ તો દોડતા આવ્યા. જેવા છગનલાલને જોયા, એ જોઈ ગયો. છગન કે શેઠ હું જોઈ ગયો, ગામમાં બીજું કોઈ હોત તો વાંધો નહોતું. આ તો રૂપિયા 3 અડધા ને ઉપર કાકરો મીઠું માગે. બરાબર જોઈ ગયો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શેઠ પાછા વળવા જતા હતા, મોઢું જોવાઈ ગયું, જય શ્રી કૃષ્ણ થઈ ગયા. હવે જઈને પેલા દાંતણ પૂરું કરીને ચા પી લો, પછી નાવા જાઓ. એ કે જોઈ ગયો, દેખાઈ ગયો. એ કે શેઠ અહીંયા આવો. એ કે શું છે? કે જો તમે એક જ જોઈ ગયા છો, તમારા મારા સિવાય કોઈને આ વાતની ખબર નથી. વાણિયા હોય ને એ કોઠા ડાયા હોય, એ બોલે નહીં કે તું શેની વાત કરશ. એ કે એ તો વાત સાચી. બોલો કે બરાબર જોઈએ. એ કે આ ચરુ સોના સિક્કાનો તમે જોયો ને મેં જોયો, 2 અડધા, કોઈને કહેતા નહીં. શેઠ કે હાલ ભાગ કરી લઈએ. ત્યાં રૂમમાં ભાગ કરી લીધા. શેઠે વિચાર કર્યો, હજી લઈ નથી ગયા ઘરે, કે મહારાજ કથા કરતા હતા, પૈસા નહોતા લેતા, એટલે કથા ફલિત થઈ. એણે મને કેવો નિયમ લેવડાવ્યો, કે મને પૂછ્યું નહીં કે શું નિયમ એમ. અને મારા પેટમાં પાપ હતું, મેં કયો નહીં કે કયો નિયમ એમ. હવે મેં તો મસ્કરી કરવા કે ભાઈ આનું મોઢું જોઈશ, મહિનો આવો નિયમ રાખ્યો. અને મેં તો એમ કીધું કે છગનો દેખાઈ ગયો. છગનાને જોઈ લીધો. એ એમ સમજો કે આ જોઈ લીધું ચરુ, એમાં મને અડધા સિક્કા મળે. તો ખરેખર શેઠાણી આટલા વર્ષથી સેવા કરે છે, ઘરમાં પ્રભુ બિરાજે છે, ધનની કોઈ કમી નથી. 71 પેઢી ખાય તોય ખૂટે નહીં એટલું ભેગું કર્યું છે. મારે આ ધન લઈ જવાય?
આ હરામનું લેવાય? આ ખેતર એના બાપાનું, એના બાપાનું, એના બાપાનું, એટલે આ ખેતરમાં કોઈનો હક જ નથી. એ છગનો ખોટો બી એ છે. આ ધન એનું જ છે. એણે કીધું આ રાખ. કે કેમ? ભાઈ મેં જોયું નથી, મારો તો નિયમ હતો કે તું મને જય શ્રી કૃષ્ણ કે હું તને કહું, પછી મારે ચા પીવી. મેં તો ઉલ્લુ બનાવવા મહારાજના નિયમ લીધો હતો, મને કાંઈ રસ નહોતો. આજથી ના પેઢી બંધ, આ બધી ભેજા મારી બંધ. શેઠાણી યારે હું, મારા ઠાકોરજી ને મારા શેઠાણી ઘરે આવ્યા. શેઠાણી કે આ 2 વાર ચા કરી, તમે પાછી ગરમ કરેલી તો ભાવશે નહીં, હવે બેસો. પેલા ટેબલ નહોતા, ખાટલા ઉપર. શેઠાણીને કે આવો. એ કે ના મેં નાઈ લીધું. એ કે આજ બીજી વાર ના જો, બેસો મારા બાજુ. એ કે ના શેઠાણી આજે મારું માનો, મારે તમને વાત કરવી છે. શેઠાણી કે આમ તબિયત નથી હારી, હું આવું હારું કોઈ દી જિંદગીમાં બોલ્યા નથી. જોક બી જ કરતા હોય છે. શેઠે કહ્યું કે ભલે તમારે ફરી સ્નાન કરવું પડે, મારે બાજુમાં બેસો. શેઠાણીને બીક લાગે કે આજે આટલા શાંતિથી, આટલા પ્રેમથી શેઠ પહેલી વાર, આજે શેઠ નથી બોલતા, આજે બીજું કોઈ બોલે છે. બેઠા બાજુમાં. પેઢી હવે આપણે બંધ કરીએ છીએ. આપણે કોઈ આગળ ઉલાળ નથી ને પાછળ 71 પેઢી ચાલે એટલું કમાઈ લીધું. ખાલી મહારાજને ઉલ્લો બનાવવા મેં આ કુંભારનું મોઢું જોવાનો નિયમ લીધો, અને તોય મને ત્યાં ચરવું મળ્યો સોનાનું. તો ખરેખર હું ઠાકોરજીમાં આવું, તમારી સાથે સેવા સ્મરણ કરવું, સત્સંગ કરું, તો મારો તો બેડો પાર થઈ જાય. શેઠાણી મેં તમને અત્યાર સુધી બહુ નેગ્લેક્ટ કર્યા, હવે આપણે યુગલ સ્વરૂપે સેવા કરીશું. શેઠાણી રાજી થઈ ગયા. પછી તો રોજ જે સેવા સ્મરણ ને સાંજે સત્સંગ થાય એમાં શેઠ બધાની સાથે. અને પછી તો એટલી ધર્મશાળાઓ બનાવી, એટલી સ્કૂલ બનાવી, એટલા પિયાઓ બનાવ્યા. પણ શેઠે પોતાનું નામ ન લખાયું કે નામ એનો નાશ છે. તો મારા વાલા, જીવનમાં પ્રભુ આપણું સર્વસ્વ છે, એ સમજાઈ જાય ને પછી તમારે ને મારે ક્યાંય દોડવાની કે ભટકવાની જરૂર નથી. પણ એક વાત સમજાઈ જવું જોઈએ. બોલો વલ્લાભાદ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજ એટલે વ્રજ. વ્રજની લીલાઓ એવી છે કે તમે 500 વાર એ સ્થળને યાદ કરો ને, એ લીલાસ્થળીને યાદ કરો ને, એ 500 વાર તમને જુદી જ અનુભૂતિ થશે. તમને ત્યાં પહોંચી ગયા એવું લાગે. અમદાવાદમાં હોવા છતાંય તમે એ સ્થળે તમારી જાતને મહેસૂસ કરો. એ જ વસ્તુ તમે પરદેશ ગમે ત્યાં જાઓ. 10 વર્ષ થયા હોય ને આપણે ગયા હોય ને, આપણને કોક હા 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 હશે પણ યાદ નથી, આપણે એમ કહીએ. વ્રજમાં ગયા હોઈએ અને ગોવિંદ ઘાટ ઉપર કાચબા જોયા હોય કે ઠકરાણી ઘાટ ઉપર સફેદ સર્પ જોયો હોય, તો તમને ને મને એ યાદ રહેશે. કારણ વ્રજ એ સારસ્વત કલ્પનું પ્રભુની લીલા સ્થળી હતી નહીં, આજની તારીખમાં પણ છે. આપણે રાહ જોવાની છે કે 84-252 ને ઘરમાં વ્રજ કરતા હતા, અનુભૂતિ થતી હતી. ઠાકોરજી માગી માગી ના રોકતા હતા. તો આ જન્મ ને તેના પછીનો, એના પછીનો, એના પછીનો, એકવાર પ્રભુ આપણી હારે બોલશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે બોલે છે પણ આપણે સમજી નથી શકતા. સમજીએ છીએ પણ સમજીને ના સમજીએ. તો વ્રજ, વ્રજ લીલા, વ્રજની લીલા સ્થળી
એકવાર જેને કહેવાય ને કે આ રસ ચાખ્યો ને, હરિરસ વૃંદાવનથી આવ્યો. તમારે રસકી બતિયા કરવી હોય ને તો વ્રજને યાદ કર્યા વિના છૂટકો જ નથી. વ્રજ મોહે બિસરત નાહે, વ્રજ કે બિરહી લોગ બેચારે. કાલે આપણે રોહિણી કુંડનું એનું વર્ણન કર્યું. હવે આજે નંદગાંવમાં પાન સરોવર, આને પાવન સરોવર પણ કહે છે અને પાન સરોવર પણ કહે છે. સઘન વનરાજીમાં સુંદર આ સરોવર. હમણાં લખ્યું હતું ત્યારે સુંદર વનરાજી, અત્યારે તો જો ધીમે ધીમે ત્યાં પણ પથ્થરના જંગલો જ બનતા જાય છે. પણ આ સરોવર એટલું જ સુંદર જળવાયેલું છે, એટલું જ રળિયામણું છે અને જળ પણ એટલું મીઠું છે. 12 કદમનું વૃક્ષ છે. ત્યાંથી ને અહીંથી ગોપાલધામ જઈએ એટલી માળા મળી છે તુલસીજીની. એ ઘણીવાર મુખિયાજીને અનુકૂળતા હોય તો આપણને દર્શન કરાવે છે. એ ત્યાંથી જ પ્રગટ થઈ છે. આજુબાજુ ભલે સામે બધું ચણાઈ ગયું છે, પણ બેઠકની આજુબાજુ હજી ગૌશાળા છે, ગાયો ભાંભરે છે, બછરાઓ છે. પાછળ વૈષ્ણવને પ્રસાદ લેવાનો છે. બેઠકજી સુંદર છે, પાછળ સૈયા મંદિર છે, આગળ મોટો ઓટલો છે. ત્યાં આપણે દર વખતે નંદ ઉત્સવ કરીએ છીએ મંડપ બંધાવીને, અને બધાય પ્રસાદ પણ ત્યાં જ લઈએ છીએ. જાણે નંદ બાવાની ડેલી આવી ગયા હોય ને એવું લાગે. નંદજી ડેલીએ પધારો રે વાલ મારે, મુખડું નંદલાલનો રે બતાવો કે નંદજી ડેલીએ પધારો મારા વાલ મારે. યશોદાજી નંદકુંવરને તેડી આવ્યા રે, હસવું છાડી આંખ મિલાવી પ્રેમના પાન કરાવ્યા રે. નંદજી ડેલીએ પધારો મારા વા. આ પેલાનું ધોળ છે. તો તમે બેઠકજી જાઓ એટલે તમને નંદ બાવાની ડેલી, નંદજી બધા યાદ આવ્યા વિના ન રહે. તો શું કહે છે? આને પાવન સરોવર પણ કહે છે અને પાન સરોવર પણ કહે છે. સઘન વનરાજીમાં આ સુંદર સરોવર છે. અહીં નંદરાયજીએ પોતાના પ્રિય પુત્રના લગ્નના ઉત્સવમાં સાલ પાંબરીનું દાન કરેલું કહેવાય છે. અહીંયા જો ઉપર તમે જાઓ એટલે નંદરાયજીનો મેલ છે, આ નીચે પાન સરોવર છે. ત્યાં એવું કહેવાય છે કે નંદરાયજીએ પોતાના પ્રિય પુત્રના લગ્નના ઉત્સવમાં સાલ પાંબરીનું દાન કરેલું કહેવાય છે. અહીંયા નંદ ઉત્સવ એ થાય છે, નંદ ભવનમાંય થાય. લીલી પરિક્રમામાં જઈએ તો ઘણીવાર યાત્રા નાયક હોય એ નંદ ભવનમાં નંદ ઉત્સવ આપણે કર્યો હતો 2018માં. ઉપરથી ને બધું ઉછાળ્યું હતું ને નીચે એટલા વૈષ્ણવને નંદ ઘેર આનંદ ભયો ને બધા લૂંટાવતા હતા. તો વ્રજમાં તો જેટલું હોય એટલું લૂંટાવી દો ને, એ બધું વ્યાસ ત્યાં પાછું મળી જાય છે. પછી તમને ત્યાં પાછું લઈ આવો ઠાકોરજી કે આને હજી વાર છે. જો પૈસાથી ભગવાન નથી મળતા, સાચા ભાવથી મળે છે. પણ માનો કે ત્યાં 4 બ્રાહ્મણ આવ્યા અને આપણને એમ કે સામગ્રી લઈ ગયો, તો ત્યારે આપણે મોઢું જોવા ન જવાય. એ ચારેયને આપણાથી શક્ય હોય એટલું, ખાંડ છે કે તુવેર દાળ છે કે મગની દાળ, ચણાની દાળ, ઘી છે, તેલ છે, બટેકા છે, આપણે આપણા સામર્થ્ય પ્રમાણ લઈ. પણ આપણે વિચાર કરીએ હે અહીં તો બધા આવા જ. ઠાકોરજી કે તો તારી પાસે રવા દે. આજે એક સરસ વાંચ્યું હતું કે કોઈ તમારે ત્યાં કઈ માગવા આવે ને ત્યારે તમારે સમજવાનું કે પ્રભુ પાસે ગયો હતો તો પ્રભુએ તમારું સરનામું આપ્યું, જા અહીંયા મને વિશ્વાસ છે જે સરનામું હું આપું છું ને ત્યાંથી તને મળશે.
તો પ્રભુનો વિશ્વાસ ક્યારે તોડવો નહીં. એક વૈષ્ણવ હતા, લીલામ પચી ગયા કોરોનામાં. હવે એ હાંડવો બહુ સરસ બનાવે અને સાવ નિષ્કજ, પણ એના જેવો હાંડવો કોઈનો નહીં. બધા વખાણે, બધા વૈષ્ણવ. અને ક્યાંય પણ પાઠ હોય, ક્યાંય પણ સત્સંગ હોય ને, તો એ બિચારી આટલો બનાવીને લઈ આવે, બધાને થોડો થોડો ચખાડે. તો એક દિવસ એનો ફોન આવ્યો, એ કે ઈલાબેન, આજના દીકરાનો જન્મદિવસ છે, મેં હાંડવો બનાવ્યો છે. તો ત્યારે ગાડી હતી, ચલાવતી હતી, તો તમે એક કણીકો મારા ઘરે લઈ જાઓ, હું તો તમારા ઘરે દઈ જાઉં રિક્ષામાં, પણ મારા ઘરે તમે આવો ને મારો દીકરો બહુ રાજી થાય. એટલે એક વૈષ્ણવ હતા, તેથી આપણી ગાડી નહોતી, એટલે મેં કીધું આવું જ, મારે આવી રીતે જવું છે, 10 મિનિટનું કામ છે, પછી આપણે ઘરે. મને કે હાલો ને. અમે ત્યાં ગયા. ઓલા દીકરાના હાથમાં 100 રૂપિયા, એટલે અપાહી જતો બિચારો, આમ રાજી થઈ હે આપ્યા એમ. એટલે કે ઈલાબેન, આ 100 રૂપિયા છે ને, એવા હાંચવીને રાખશે ને, જાણે એનું રમકડું હોય ને એમ રાજી થયું. પછી હાંડવો લઈ આવ્યા. મેં કે તમારે જેવો હાંડવો કોઈ ન બનાવો. ઓલા કે આ તો પૈસા લેવા હોય ને, પૈસા એટલે બધાને ઘરે ઘરે દેવા જાય. જો એની વૃત્તિ ઓલા બેનને, એ પ્યોર વૈષ્ણવ હતા, પણ એને કોઈને દેવું જ નહોતું ગમતું. આ એમનો મારી સાથે 10મો અનુભવ, બીજાને હતો, મને હતો એમ. એટલે મેં કીધું ના બોલો આવું. એટલે પછી ઓલા બેનને મેં કીધું ઓલો આ 200 રૂપિયા તમે આના માટે કાંઈક, મેં કીધું શર્ટ કે એવું લઈ આવજો. મેં જોયું કે ને, એટલે પછી અમે લોકો નીકળ્યા. એટલે મને કે થોડોક લઈ જાઓ ને. મેં જોયું કે હતો ને. મેં કીધું ના, મેં ધરેને ખાઈ લીધો, અને તૃપ્તિએ ઘરે બનાવ્યું જ હોય, પછી બગડે. કીધું રસ્તામાં મને આખા રસ્તે સલાહ આપી, તમને ખબર જ નથી પડતી, તમને બધા ઉલ્લુ બનાવે છે, તમારા તો ખોટા 300. અરે ખોટા નથી ગયા યાર. આજે ઓલા છોકરાએ 100 રૂપિયાને જે અમે આમ આંખમાં એક ઉત્સાહ બતાવ્યો, અને એ કે કાંઈ શર્ટ નહીં લાવે, ઘણા હશે આપણે. જો તમે વૃત્તિ, કોઈ સારું કાર્ય કરતો હોય ને તો રોકવું નહીં. નહીં તો ઓલા શુક્રાચાર્યજી એની આંખ ફૂટી ગઈ હતી ને, એમ આપણી ફૂટી જાય. ઘોડાનો જીવ બહુ ખરાબ હોય, વાતો હારી હારી કરે, દેવાનું આવે ને ત્યારે નહીં. તો મારા વાલા, જે છે ને એ કોણે આપ્યું? ઠાકોરજીએ. તો જેને આપવાનું કે છે ને એ ઠાકોરજી કે છે, એને આપણું સરનામું આપ્યું છે. આપણા ઉપર વિશ્વાસ હશે તો આપણું સરનામું આપ્યું. મારા વાલા, આપણા જેવા તો ગણાય છે. કેમ આપણને સિલેક્ટ કર્યા? આપણે વાલા છીએ. આજે બેંગ્લોર આપણી દીકરી રહેતી હોય, પ્યોર વૈષ્ણવ હોય, અને કોઈ પૂછે તમારી દીકરીને, કઈ આપણે તો દીકરી નથી, તમારે મોકલાવું છે, તો આપણે કઈ આ ડ્રેસ લેતા જાઓ, ના મીઠાઈ લેતા જાઓ. તમને દૂર ન પડે ને તો જાજો, નહીં તો તમે તમારી મીઠાઈ તમે ખાઈ જાજો, ડ્રેસ પાછો. ના ના ઈલાબેન, અમે આખું બેંગ્લોર ફરવાના છીએ, અમે મહિનો રહેવાના છીએ, અમે મારા દીકરાને ઘરે. હારું. પછી આપણે દીકરીને શું ફોટ કરીએ? માસી આવે ને જમાડજો, પ્રસાદ લેવડાવજો, બહુ ભગવદીય છે આમ તે. તો આપણને વિશ્વાસ હતો કે એ આ મીઠાઈ અને આ ડ્રેસ ત્યાં પહોંચાડશે. તો ઠાકોરજી આપણને એટલે આપે છે કે ઠાકોરજીને વિશ્વાસ છે કે જેને મારે દેવાનું છે એને આના દ્વારા દેવડાવું છે. જો યશ આપણો વધારે છે, દેવાવાળો એ છે. કરતે હો તુમ કનૈયા, મેરા નામ હો રહા હૈ, સબ આપકી કૃપા સે મેરા કામ હો રહા. બધું કરતું અકર્તું અન્યથા કરતું એ છે. આપણે બધા નિમિત્ત છીએ, અને નિમિત્તમાં અભિમાન કરીએ, મેં આને આટલું રાખ્યું, મેં આને આટલું દાન. એ બેન, તું શું કરવાની? તારી પાસે તારું કાંઈ છે જ નહીં. આ શરીર આપણું છે. આજે કાલે આ લોકોને ખબર હશે બિચારાઓને કે 2:38 બધા ઉડ્યા, ત્યારે વિડીયો ઉતાર્યા ને બાય ને મળીએ ને છોકરી પૂછે કે તમારા માટે પપ્પા શું બનાવી રાખો? ઓલા નવા નવા પરણેલા હોય, ફરવા જતા હોય, કેવા માણસો. 2 મિનિટ પછી નહીં હોય એ દુનિયામાં એને ખબર હતી? તો તમને મને ખબર છે કે આ શ્વાસ
અંદર ગયો છે પ્યારો આવશે. પણ આપણને બધાને સ્મશાન વૈરાગ્ય આવે. આવું થાય ત્યારે હાય હાય આમ તેમ. અઠવાડિયું થશે ને તારી મારી અને લગા મારી. જો સમજાયું કે કાંઈ સાથે આવવાનું નથી, કશું આ દેહ નથી સાથે લઈ જતા, એને અહીંયા બાળી નાખશો. એક જરાક ગેસમાં ઓલું થયું હોય ને, બરફ લઈએ ને મલાઈ લઈએ ને 5 મિનિટ બેસી જાય ને ફૂંક મારીએ ને પાછા બોરો લઈને ગોતીએ ને અને જેવો જીવ ગયો ભળ 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 ચિત્તા વળી જશે. શું ભેગું આવ્યું મારા વાલા? પણ છતાંય અત્યારે ભેગું એ જ કરીએ છે જે સાથે નથી લઈ જવાનું. બીજાના દોષ જોવા, બીજા માટે ખરાબ બોલવું, બીજાને નીચા પાડવા, આ બધું ભેગું લઈ જાશો પછી ભોગવવું નહીં પડે એવું જ ભોગવવું જ પડશે. શબ્દો જોઈને વાપરવા. સાયન્સ તો એવું કે જે તમે શબ્દો બોલો ને 40 દિવસે તમારી પાસે પાછા આવે છે. હું કોઈને નાલાયક કહું કે વિકૃતિ વાપરું કે ખરાબ શબ્દોનો ઉપયોગ કરું, એ મારી પાસે આવવાના છે. અને હું બોલી હોઉં એ મારે પાછું છેલ્લે અંત સમય આવે ત્યારે ભોગવવાનું જ છે. આ કાલનું તો હૃદય દ્રાવક જે જોયું છે હજી નથી જાતું. તો મને તમને ખબર છે આપણે કેવી રીતે જવાનું છે, ક્યારે જવાનું છે, કેમ જવાનું છે, કયા સંજોગમાં જવાનું છે, કઈ જગ્યાએ જવાનું છે, બધું એની પાસે સસ્પેન્સ, સરપ્રાઈઝ. આખી દુનિયા બધાય સરપ્રાઈઝ કરે, પણ મોતનું સરપ્રાઈઝ તો એને પોતાની પાસે પેકેટમાં રાખ્યો છો. અને એ સરપ્રાઈઝ દુનિયા ઊંધીન ચત્તી થાય ને તો એ કહેવાનું નથી નથી ને નથી જ. પણ વૈષ્ણવ જો સાચા મનથી સેવા સ્મરણ સત્સંગ કરે તો એ સસ્પેન્સ એની પાસે હોવા છતાંય એ આનંદ મારે છે કે મારા પ્રભુએ સસ્પેન્સ મારા માટે મારા હિતનું જ કર્યું હશે, અહિતનું નહીં જ કર્યું હોય. બોલો વલ્લભા મધુરાષ્ટક. કાલે આપણે વદનમ મધુર, વદનમ મધુરમને સમજવા 252 વૈષ્ણવ માધવદાસ ક્ષત્રિય કાબુલમાં રહેતા. લીલામાં તેમનું નામ મકરંદિની હતું, જેનો અર્થ સુહાસ થાય. તેઓ ચિત્રાજીથી પ્રગટ્યા, તેથી તેમના ભાવરૂપ છે. તેમના અંગમાંથી જાત જાતની મકરંદ, મકરંદ એટલે સુગંધ, મકરંદની લાલચે ઠાકોરજી પોતે ભ્રમણ થઈ સુવાસ પાછળ દોડે છે. ગુસાઈજી હરિદ્વાર પધાર્યા ત્યારે માધવદાસે તેમના દર્શન કરતા સાથે રહેલ ચાચાજીને તેમના વિશે પૃચ્છા કરી અને સઘળી વાતથી આક્ષેપ થતા માધવદાસે શરણે લેવા વિનંતી કરી. માધવદાસને ગુસાઈજીમાં સાક્ષાત પુરુષોત્તમના દર્શન થતા મૂર્છિત થયા, જળ છાંટતા સાવધાન થયા અને વિનંતી ભર્યા સ્વરે કહ્યું, હું તો પરમ સુખમાં હતો, ત્યાંથી પાછો કા મને લઈ આવ્યા? આ માધવદાસ શ્રી ગુસાઈજી સાથે ગોકુળ આવ્યા. ત્યાંથી નાથ દ્વારા આવી ગિરિરાજ પર જઈ દર્શન થતા દેહનું ભાન ભૂલ્યા. આમ શ્રીજી બાવા ગુસાઈજીની કાનેથી દર્શન, જો કાની કોની? ગુરુની. ડાયરેક્ટ આપણી કોઈ ઓળખાણ જ નથી. તમે નાથ દ્વારા જાઓ ને તો શ્રીજી બાબા આમ નથી બોલાવતા, આમ બોલાવે છે. વલ્લભ દ્વારા આવો, આજે આપણા લગ્ન થાય પછી મારી બેનપણીને તમારા ઘરે મોકલું તો ડાયરેક્ટ તમે કોઈ એને ઓળખો? ડાયરેક્ટ એને ઘરમાં આવવા દો? એ શું કે જસાણીની ફ્રેન્ડ છો, સમાચાર દેવા, તરત બધા અરે આવો આવો આવો. શું કરે છે અમારું બહુ? નણંદ પૂછે શું કરે અમારા ભાભી? જેઠના છોકરા પૂછે શું કરે અમારા કાકી? ઓળખાણ દ્વારા આવ્યા તો આ બધું એમ આપણે, આ તો લૌકિક છે. પણ વલ્લભ દ્વારા જઈએ એટલે શ્રીજી બાબા પ્રસન્ન. ડાયરેક્ટ જાઓ એટલે કે સારું આ બધા આવે છે એમ તોય જા દર્શન કરીને. એટલે ગુસાઈજીની કાનેથી દર્શન આપતા. શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈ માધવદાસ કાબુલ ગયા. ત્યાં રોજ 8 સમયની માનસી કરતા. તેથી શ્રીનાથજી દર્શન અને શ્રી મુખ કમલ વદનના દર્શન થતા. કાબુલમાં
રોજ દર્શન આપતા. આગળ આવશે તો ઓલા વૈષ્ણવ ગયા એટલે કહેતા કે આ તો શ્રીજી બાબાએ ગુલાબી વસ્ત્ર, તો લખી રાખ્યું. પછી પૂછ્યું કે આજે કયા ધર્યા હતા વાર્તા, તો કે ગુલાબી જ ધર્યા હતા. રોજ માનસીમાં શ્રીજી બાબા ગુસાઈજીની કાનેથી એને વદન કમળના શ્રીંગાર વસ્ત્ર આભૂષણ સહિત દર્શન દેતા. બોલો વલ્લભાતી. દયારામભાઈના ચંદ્રાવલા આપણે અત્યારે 31મું ચંદ્રાવલું કરીએ છીએ. દાસ્ય ભક્તિ. ગોકુળમાં પ્રભુ ગ્વાલ બાલો સાથે રોજ વનમાં નિત નવી લીલાઓ કરતા, તરતરની રમતો રમતા. એકવાર ગ્વાલોએ કહ્યું, અહીં તો તું અમારી સાથે રમતો રમે છે, તારું વૈકુંઠ કેવું છે તો બતાવ. નંદબાબાને બતાવ્યું ને તો ઓલું 11 વાત આવે છે, આપણે બધા જાણીએ છીએ ભાગવતને, તો બધા કે નંદબાબાને બતાવ્યું, અમને બતાવો. ત્યારે પ્રભુએ સદેહે બધાને વૈકુંઠ બતાવ્યો. ત્યાં તો વૈકુંઠાધિપતિ ઊંચે સિંહાસન પર બિરાજેલા જોયા, વૈકુંઠનો વૈભવ જોયો. ત્યાં ક્યાંય ભક્તિ ન દેખાણી. વૈકુંઠમાં ભક્તિ ક્યાંથી હોય? ભક્તિ તો ભૂતલ પર જ છે. જેટલી કરવી હોય એટલી અહીં કરી લો. એટલે મૂંઝાડે. અમને પાછા અમારા વ્રજમાં લઈ જા, અમારે તારા વૈકુંઠમાં નથી રહેવું. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. એટલે મુંજાડા. અમને પાછા અમારા વ્રજમાં જ લઈ જા. ત્યારે બધાને પાછા હતા ત્યાં પહોંચાડી દીધા. ત્યારે ગ્વાલ બાલોએ કહ્યું, અમારે એવા વૈભવશાળી વૈકુંઠમાં જઈને શું કરવું છે, જ્યાં તું અમારી સાથે ન હો ત્યાં અમને ગમે નહીં. ઠાકોરજી આપણી હારે ન હોય. જો આપણે ક્યાંય પણ ફરવા જઈએ કે વ્રજમાં જઈએ, ઠાકોરજી વિના તમે શું કરો છો? વ્રજમાં જઈએ તો સવાર 5 વાગે ઊંઘ ઉડી જાય, પ્રભુને પહોંચીને નીકળવું છે. લીલી પરિક્રમામાં તો 4:30 વાગ્યામાં, પેલી પરિક્રમામાં તમે નહોતા, 8માં. તો એમાં બંને મેં કીધું આ બધા કે 4:30 4 ઉઠી જવાનું, 5:30 6 નીકળી જવાનું. પેલા આમ નક્કી કર્યું કે હાલીને કરવી. પછી પરાણે અડધી કરી હશે, અડધી નહીં મને લાગે છે. તો મને કે તો એલારા મૂકી દેશું. ત્યારે કયા મોબાઈલ નહોતા. મેં કીધું સારું 4:30, પણ 4 વાગે એટલે તમારી ઊંઘ ઉડી જ જાય. ઓલા જે ગરમ પાણી વાળા હોય ને એ બધા બૂમા બૂમ કરતા હોય, અમારી ડોલ લઈ જવાનું, અમારું આ છે ને. પછી ઓલા એટેન્ડન્ટ ચા આવી જાય સવારના પોરમાં. મનમાં એમ થાય કે અડધો કલાક પડ્યા રહીએ, પણ પછી એમ થાય ના ગરમ પાણી નહીં રહીએ તો આપણે જે નિહારે નીકળીએ તો આપણને સત્સંગનો લાવો મળે. આગળ ઓલા કીર્તનિયા ઝાંઝ ને પખાવજ લઈને કીર્તન કરતા હોય ને, જે તેવી ડાફો ભરી ભરીને હાલતા હોય ને, વહુજી માથે ઓઢીને ઉઘાડા ચરણે હાલતા હોય ને, લાલન પાછળ ને બેટીજી દોડતા હોય ને, વૈષ્ણવ બધા ધોળ ગાતા હોય ને, કીર્તન ગાતા હોય ને, ચારે બાજુ વાતાવરણની અંદર તમે જો તો વનરાય હોય ને, એમાં વેલા નીકળ્યા હોય તો મોર દેખાતા હોય ને, ટવકા હોય ને, કળા કરતા હોય ને, એમાં વળી કોક વાર કોયલના અવાજ આવતા હોય ને, ચારે બાજુ એમાં હવાર પડી ગઈ હોય તો વાંદરા ઉપ ઉપ કરતા. અરે એ જે માહોલ છે, એ જે વાતાવરણ છે, તો પ્રભુ વિના છે ને તમે ક્યાંય પણ જાઓ ને તો તમે અધૂરા. પ્રભુ સાથે જાઓ એટલે મધુરા. બોલો વલ્લભાતી. શ્રી વલ્લભાધીશ. સુબોધની ચુનપાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલ સુધી આપણે જોયું કે વિદુરજીએ ઉપદેશ ધૃતરાષ્ટ્રને વર ત્યાગ કરી વનમાં જવાના આપ્યો. હવે આગળ ધૃતરાષ્ટ્રનો ગૃહ ત્યાગ. એવમ રાજા વિદુરાણીજીન પ્રજ્ઞાચક્ષુ બોધિત્યાચમિદ છિત્વા સ્વેષુ સ્નેહપાસન દ્રઢિમ્નો નિશાક્રમ ભ્રાતુ સંદર્શિતા ધાત્વા પતિમ પ્રયાત્મમ સુબલસ્ય પુત્રી પતિવ્રતા ચાનુજગામી સાધ્વી
હિમાલયમ નસ્ત દંડ પ્રહર્ષ મનસ્વીમય સત્સ મહાહારમ. અર્થ: પ્રજ્ઞાચક્ષુ ધૃતરાષ્ટ્રને નાના ભાઈ વિદુરજીએ આ પ્રમાણે ઉપદેશ આપ્યો ત્યારે અજમીઢના વંશમાં ઉત્પન્ન થયેલા રાજા ધૃતરાષ્ટ્ર જે સ્નેહરૂપી બંધનોમાં પોતે બંધાયેલા હતા તે તોડી વિદુરજીએ બતાવેલા માર્ગે ચાલી નીકળ્યા. ઘર છોડી દીધું, વનમાં ચાલી નીકળ્યા. પતિવ્રતા સાધ્વી સુબલની પુત્રી ગાંધારી. ગાંધારી કોના પુત્રી હતા? સુબલની. પતિવ્રતા સાધ્વી સુબલની પુત્રી ગાંધારી પણ પોતાના પતિની પાછળ ગયા. વીર પુરુષો જેમ યુદ્ધભૂમિમાં જાય તેમ સત્પુરુષો હિમાલયમાં જાય. વીર પુરુષો જેમ યુદ્ધભૂમિમાં જાય તેમ સત્પુરુષો હિમાલયમાં જાય. કારણ કે હિમાલય પ્રાણી માત્રને અભય આપનાર છે. તેથી સત્પુરુષોને ઘણો જ હર્ષ થાય છે. ધૃતરાષ્ટ્ર પણ ત્યાં ગયા. સુબોધિની છે. રાજા પદથી ધૃતરાષ્ટ્રનું આવી રીતે ત્યાગ કરવાનું સામર્થ્ય બતાવ્યું. જો આ વાક્ય બહુ સરસ છે. રાજા પદથી ધૃતરાષ્ટ્રનું આવી રીતે ત્યાગ કરવાનું સામર્થ્ય બતાવ્યું છે. અનુજેન નાનો ભાઈ પદ મૂકીને બતાવ્યું છે કે એમની વાતમાં કોઈ છલના નથી. જો વિદુરજીને વાંધો પડ્યો તો દુર્યોધને અપમાન કર્યો હતો તો શસ્ત્ર મૂકીને દાસીપુત્ર કહ્યા એટલે વયા ગયા હતા. તો અહીંયા જે એને ઉપદેશ આપે છે એમાં કોઈ છલના નથી. પોતાનું ભાઈનું જીવન સુધરી જાય. જે એમણે આ બધા કર્મો કર્યા, પાંડવોને ત્રાસ આપ્યો, દુઃખ આપ્યું, તો હવે વનમાં જાય તો એમનું મૃત્યુ સુધરી જાય. એટલે આમાં કોઈ છલના નથી. પ્રજ્ઞાચક્ષુ બુદ્ધિરૂપી નેત્રવાળા પદથી તેઓ ઉત્તમ અધિકારી છે એમ જણાવ્યું છે. અજમીઢ વંશોત્પત્તિ. અજ રાજાના વંશમાં ઉત્પન્ન થયેલા અજમીઢ રાજાએ પોતાના પિતા હસ્તીએ વસાવેલા નગર હસ્તિનાપુરનો ત્યાગ કર્યો. જો અજામીઢ રાજાએ પોતાના પિતા હસ્તી, એણે કયું નગર વસાવ્યું હતું? હસ્તિનાપુર. ત્યાગ કર્યો. પિતાએ વસાવેલા નગરના ત્યાગથી વંશના દરેક ધર્મનો ત્યાગ કરીને જણાવ્યું. સાંભળો, પિતાએ વસાવેલા નગરના ત્યાગથી વંશના દરેક ધર્મનો ત્યાગ કરીને જણાવ્યું છે. હવે કાંઈ લેવા દેવા જ ન રહે. હવે એમની જે ઉત્તર એટલે છેલ્લી અવસ્થા હતી એ એમણે સુધારી લીધી. ઉત્તરાર્ધમાં વિદુરજીએ કહ્યા પ્રમાણે જ ગયા તે જણાવવા કહે. ચિત્વા શ્રેષુ દ્રઢિમનો ધૃતરાષ્ટ્ર મન દ્રઢ કરી સ્નેહના બંધન તોડી નાખ્યા. જો યુધિષ્ઠિર એટલું માન આપે, અર્જુન સવારે ઉઠે એટલે બધા પગે લાગવા આવે, આશીર્વાદ લે, એમના હાથે દાન કરાવે, એમના હાથે ગાયોને ઘાસ દેવડાવે, એમને જમાડીને જમે, એટલો બધો પ્રેમ કરતા હતા કે સ્નેહ બંધાઈ ગયો હતો. આપણને એવું જ, ઘરમાં આપણને સ્નેહ બંધાઈ જાય. મારા દીકરાઓ સારા ને મારા પૌત્ર પૌત્રી સારા, મારા ઘર. તો પ્રભુના બદલે સ્નેહ કોનામાં બંધાણો? સગાવાલામાં. એ તોડવો અઘરો છે, કારણ કે એ હાલતા ચાલતા છે. આપણા ઠાકોરજી બોલતા નથી એટલે આપણે જલ્દી સ્નેહ નથી કરી શકતા. તો આ બધા ખોટા સ્નેહ છે. પાણીને પરપોટા વળે ને તરત ફૂટી જાય. એને ફૂટતા વાર નહીં. એમાં આ સંબંધોને ફૂટતા ને તૂટતા વાર નહીં. ઉત્તરાર્ધમાં વિદુરજીએ કહ્યા પ્રમાણે તે ગયા તે જણાવવા કહે. ચિત્વા શેષો. ભાતૃભાઈ વિદુરજીએ સમદર્શિતો સારી રીતે બહાર અને અંદરના માર્ગ બતાવ્યા હતા કે તમે અહીંથી આમ જજો, આમ જજો, આમ જજો. તેવા ધૃષ્ટા હસ્તિનાપુર છોડી ગયા. હસ્તિનાપુર કોણે બનાવ્યું હતું? એમના દાદા અજામીઢ, એના પુત્ર હસ્તી, એ ધૃતરાષ્ટ્રના પિતા થાય. એણે બનાવ્યું હતું હસ્તિનાપુર. તો હસ્તિનાપુર છોડી દીધું એટલે સ્નેહના બંધનો તાતણા તૂટી ગયા. આપણે રાજકોટથી અહીંયા આવ્યા તો હવે એટલું એટેચમેન્ટ ન રહે જેટલું આપણે રાજકોટ હતા ને. અન જુદા, એના મન જુદા થઈ જાય. જે ત્યાં ભેગા રહેતા હોય ને, આપણે નહીં કહેતા દીકરો અમેરિકા ગયો ને, અન જુદા એટલે મન જુદા થઈ ગયા. ઔપચારિકતાના સંબંધો થઈ જાય. તો અહીંયા કહે છે કે હસ્તિનાપુર છોડી દીધું એટલે બધા સંબંધોને પૂરા કરી દીધા.
ગત સ્વાર્થ મિમમ, જેમાંથી સ્વાર્થ ગયો છે એવા દેહને ભગવાનને હૃદયમાં રાખીને છોડે તે ધીર કહેવાય, એમ વિદુરજીએ આ અધ્યાયના 25મા શ્લોકમાં કહ્યું. દેહ છોડવો બહુ અઘરો છે, પણ એકવાર સ્નેહના બંધનો દુનિયામાંથી છૂટી જાય ને પછી તમને મૃત્યુને બીક ના લાગે. તમે સમજી જાઓ છો કોઈ મારું છે જ નહીં, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી, બધું આપણે જાણીએ છીએ. પણ અહીંયા બેઠા હોય ત્યારે બહુ સારું લાગે. હમણાં બહાર જાશું એટલે જુઓ, પછી આરાધ્ય નથી આવ્યો, આ બપોરના વાસણ પડ્યા બાઈ નથી આવી કામ જુઓ. સ્નેહના તાતણા તોડવા અઘરા જ, પણ તૂટી ગયા પછી ઘરમાં પણ વનની જેમ રહ્યો તો વનમાં જવાની જરૂર નથી. ભાગવતના મૂળ ટીકાકાર શ્રીધર સ્વામી તેમજ બોપદેવ વગેરે અન્ય ટીકાકારો માને છે કે ધૃતરાષ્ટ્ર ધીર હતા માટે સર્વનો ત્યાગ કરી ચાલ્યા ગયા. ધીરજવાળા હતા, એને ખોટું ન લાગ્યું. નાનો ભાઈ દાસીપુત્ર થઈને મને આવી સલાહ આપે છે, મને આવો ઉપદેશ આપે છે. એને ઉપદેશમાં તથ્ય લાગ્યું કે સત્ય કે છે, હવે મારે આ રાજમાં ન રહેવાય, હવે મારું ચિત્ત આ બધામાં રહેશે તો મારો અંત સમય બગડશે. હવે મારો ભાઈ કે છે વિદુર એ મારે ઉત્તર દિશામાં જવું જોઈએ, એ મને રસ્તો બતાવ્યો છે, વનમાં જઈને મારે દેહનો ત્યાગ કરવાનો છે. અને ગાંધારી પણ સાથે ગઈ. ધૃતરાષ્ટ્રે તો સ્ત્રીમાંથી પણ મોહ છોડ્યો, પણ પતિવતા સ્ત્રીનો ધર્મ છે કે પતિનો સાથ કોઈ પણ સંજોગમાં ન છોડો. તેથી ગાંધારી પણ એમની સાથે ગયા. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડ. ચંદ્ર સરોવર पे सुंदर सूरबी कुंड पे परमानंद जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसर कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास वृद्धिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ. સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો. साधन और नहीं आकली में क्या सोय निवेरो. सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो. શ્રી વલ્લભેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. અમારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ.